वंदे मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और विजय का। सूरत नगर निगम के वित्तीय वर्ष 2023-24 के लिए सूरत नगर निगम को संशोधित बजट और वित्तीय वर्ष 2024-25 की मसौदा बजट के संबंध में माननीय स्थायी समिति के अध्यक्ष श्री राजन भाई पटेल की अध्यक्षता में स्थायी समिति द्वारा अनुमोदित बजट यानी 8/2/2024 को दोपहर 12 बजे फॉर्मेसिंग आर्ट सेंटर एलपी सवानी रोड पाल सूरत में प्रेस कॉन्फ्रेंस के द्वारा आयोजित किया गया और लोगों ने भाग लिया। શ્રી દ્વારા રજૂ કરેલ કુલ રૂપિયા 8,718 કરોડમાં રૂપિયા 155 કરોડનો વધારો કરી કુલ બજેટ રૂપિયા 8,873 કરોડનું મંજૂર કરવામાં આવેલ છે। જે પૈકી કેપિટલ ખર્ચનું બજેટ જે 4,121 કરોડનું સૂચવેલ હતું, જેમાં 106 કરોડનો વધારો કરી રૂપિયા 4,227 કરોડ તેમજ રેવન્યુ ખર્ચ જેમાં 4,597 કરોડની જોગવાઈ હતી, જેમાં 49 કરોડનો વધારો કરી રૂપિયા 4,646 કરોડનું રેવન્યુ ખર્ચનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે। મુખ્યત્વે મિલકત વેરામાં 31/3/2024 સુધી રહેણાંક મિલકતદારો માટે એક પ્રોત્સાહક જોગવાઈ કરવામાં આવી છે। જો 31/3/2024 સુધી બાકીદારો મિલકત વેરો ભરી દેશે તો તેમને રહેણાંક મિલકતો માટે 100% વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવી છે। તે ઉપરાંત બિન રહેણાંક મિલકતોને પણ 50% જેટલી માફી આપવામાં આવી છે, જે અંદાજે રૂપિયા 184.13 કરોડ જેટલી થવા જઈ રહી છે। સુરત મહાનગરપાલિકા આજ દિન સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને એક સ્કૂલ યુનિફોર્મ અને બૂટ મોજાની જોડી આપતું આવ્યું હતું, પરંતુ હવેથી સુરત મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ બાળકોને એક યુનિફોર્મ ઉપરાંત વધારાનો એક યુનિફોર્મ અને સ્પોર્ટ્સનો એક યુનિફોર્મ બૂટ મોજા સહિત આપવામાં આવશે। આ ઉપરાંત નોટબુક, કંપાસ, વોટર બેગ સહિતની વસ્તુઓ પણ પૂરી પડાશે। જે માટે આગામી વર્ષના અંદાજપત્રમાં 43.15 કરોડ જેટલો વધારો સૂચવવામાં આવેલ છે, જેથી અગાઉ જે 2024-25નું 920 કરોડ 65,75,000નું અંદાજપત્ર હતું, જેમાં 43 કરોડનો વધારો કરી રૂપિયા 963 કરોડ 80,75,000નું અંદાજ મંજૂર કરવામાં આવેલ છે। आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।